અમેરિકામાં ગેરકાયદેસર સ્થાયી થયેલા લોકોને હવે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે 104 ભારતીયોને પ્લેન મારફતે પરત મોકલવામાં આવ્યા હતા. અમેરિકામાં 104 ભારતીય ગેરકાયદે વસાહતીને લઈને અમેરિકાનું C-17 પ્લેન ભારતના અમૃતસર એરપોર્ટ પર બપોરે 2 વાગે ઉતર્યું હતું. અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા સામૂહિક ડિપોર્ટેશન કાર્યક્રમમાં પરત મોકલેલા 104 ભારતીયોમાં ગુજરાતના 37 નાગરિકોનો સમાવેશ થતો હતો. હવે ગુજરાતના 37 લોકોને લઈને એક વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરી ગયું હતું અને હવે આ બધાને તેમના વતન રવાના કરવાની તૈયારીઓ ચાલી રહી છે. 37 જેટલા ગુજરાતીઓમાં ગાંધીનગરના 17, મહેસાણાના 10, સુરતના 3, અમદાવાદના 2, આણંદના 1, સિદ્ધપુર પાટણના 1, ભરૂચના 1, વડોદરાના 1 અને બનાસકાંઠાના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. હું પ્રવીણ પટેલ, ગામ લુણા. અમારા ફરિયામાં જે ખુશ્બુ પટેલ છોકરી રહે છે, મારી ભત્રીજી જ થાય, તે 25 દિવસ પહેલાં અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોર્ટ કરી છે. હવે શું કારણે કરી છે એ અહીંયા પરત આવે ત્યારે જ ખબર પડે. અમને એટલી જ ખબર છે કે એને ડિપોર્ટ કરી છે. 1 વર્ષ થયું હતું. હા, મોકલવા જ જોઈએ ને. અહીંયા તો કેટલા વર્ષોથી આખા એમના તો સિટી ઊભા થઈ ગયા છે. બધાને દેશ નિકાલ કરવો જ જોઈએ. જો અમેરિકા આ પગલું લેતી હોય તો ઇન્ડિયાએ બી આ નિકાલ કરવો જ જોઈએ.